એક સમય વચ્ચે એવો આવ્યો કે યોગ વિશે કોઈ કાંઈ જાણતું નહોતું, પણ એકચ્યુઅલી યોગ ઘણું જ જૂનું આપણી પાસે એવું અમોઘ શસ્ત્ર પતંજલિ મુનિએ આપેલું છે, જે લગભગ 5000 વર્ષ જૂનું છે. 5000 વર્ષથી યોગને જાણવા છતાંય આપણે અત્યારે જે આપણા જીવનમાં તકલીફો વેઠી રહ્યા છીએ એ બધી જ તકલીફો પતંજલિ મુનિએ આટલા હજારો વર્ષ પહેલાં જાણેલી અને એના વિશેના બધા ઉપાયો યોગમાં અષ્ટાંગ યોગ દ્વારા બતાવેલા છે. અષ્ટાંગ યોગમાં 8 પગથિયા છે, જે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એટલે ઈશ્વર પ્રાપ્તિ સુધી પણ આપણને યોગ લઈ જાય. એ દરમિયાન વચ્ચે આપણને ઘણું બધું મળે, જે શરીરને સ્વસ્થ કરવાનો માત્ર આપણો આશય જે અત્યારે આપણે ક્લાસમાં લઈને આવીએ છીએ, એ સિવાય અનેક બાબતોને આવરી લેતો આ યોગ છે. એક જગ્યામાં એક જ વસ્તુમાં જ્યારે નેગેટિવિટી હોય ત્યારે પોઝિટિવિટી નથી આવતી. પ્રાણાયામ કરવાથી એ નેગેટિવિટી દૂર થાય, અશુદ્ધિઓ દૂર થાય, મનની, શરીરની બધી જ, અને એની જગ્યાએ આપોઆપ જ પોઝિટિવિટી અને શુદ્ધ લાગણીઓ, સારી લાગણીઓ જેમ કે પ્રેમ, કરુણા, દયા, સેવાભાવ. સેવાભાવ એ સૌથી વધુ પોઝિટિવ લાગણી છે, જેનાથી બાકીની બધી પોઝિટિવ લાગણીઓ આપોઆપ આવે છે. તો આ સેવાભાવને અપનાવી લેવી જોઈએ, જેમ મેં આદર્શનાથ સાથે જોડાઈને અપનાવ્યું છે, અને એનાથી મને પોતાને એટલો બધો લાભ થયો છે કે એની કોઈ સીમા નથી. યોગ મટાડે રોગ, પણ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. મને રોગ શું એ જ નથી ખબર, માત્ર યોગના કારણે. જ્યારે ડોક્યું કરી ગયો રોગ, હૃદય રોગ, લોક કહે તારા લાગ્યા ભોગ. દવા ઉપર દવા ને ચરી ઉપર ચરી, છતાં ડાક્ટર કહે છે છૂટકો નથી, આગળ વગર ચલાવીએ છરી. સદબુદ્ધિ સુજડી મિત્રોએ જલાવ્યો યોગનો હાથ, ન દારૂ ન દવાઈ, રમત ખેલી બસ હવા હવા ને હવાઈ. કભી અંદર કભી બહાર, ચાલ્યો શ્વાસનો રોગ ઉપર પ્રહાર. જ્યાં પડતા હતા સાંસા માંડવા એક એક કદમ, આજ આવી ગઈ છે સ્ફૂર્તિ દોડવા એકદમ એકદમ. મારા જેવી હાઉસહોલ્ડ લેડીઝને હું એમ ચોક્કસ કહેવા માંગીશ કે દરેકે પોતાના માટે દિવસમાં 1 કલાક તો ફાળવવો જોઈએ. આવી કોઈપણ પ્રવૃત્તિને જોઈન કરીને જીવનમાં આગળ વધવા અને પોતાની પર્સનાલિટીને ડેવલપ કરવા ટ્રાય કરવું જોઈએ. જે બી બહેનોને બી શરીરના પ્રોબ્લેમ, મોનોપોઝના જે પ્રોબ્લેમ હતા એ બી એનાથી સોલ્વ થયેલા છે. ડાયાબિટીસમાં, બીપીમાં બી પ્રોબ્લેમ સોલ્વ થયેલા છે.